રાજકોટની વિરાણી સ્કૂલ જમીન વિવાદમાં હવે મોટો વળાંક સામે આવ્યો છે। રાજકોટ કલેક્ટરનો સ્કૂલ જમીન વિવાદમાં મોટો ચુકાદો। પક્ષકાર તરીકે પુરુષોત્તમ પીપળિયાને દાવાને કલેક્ટરે નકારી કાઢ્યો। સહકારી આગેવાન પીપળિયા માત્ર અહીં ભણ્યા તે દાવા પર પક્ષકાર ન બની શકે। હાઈસ્કૂલનું સંચાલન કરનાર ટ્રસ્ટ અને સરકાર વચ્ચેની આ બાબત છે। હાલ ન તો સ્કૂલની જગ્યાની વેચાણની કોઈ વાત છે, ન તો અન્ય કાર્ય કરવાનો કોઈ ઈરાદો છે। રાજકોટમાં છેલ્લા ઘણા ટાઈમથી જુદી જુદી બાબતો જુદી જુદી પ્રવૃત્તિમાં નામ ઠામ ઠેકાણા વગર અથવા નામ ઠામ ઠેકાણા સાથેની અરજી કરવામાં આવતી હતી। અરજદારોને સામેવાળાઓને હેરાન કરવામાં આવતા હતા। આ મહેરબાન કલેક્ટર સાહેબના હુકમથી આવી બધી બાબતો ઉપર રોક લાગશે। હાલના તબક્કે શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ અહીંયા અદ્યતન બિલ્ડિંગ ઊભું કરવાનું છે। આગામી દિવસોમાં જુદી જુદી ફેકલ્ટીઓ અહીંયા ચાલુ થઈ ગઈ છે। પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ હાલે ચાલુ છે। શિક્ષણના હેતુ માટે જે કંઈ કરવું પડશે એ શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ કરશે, પણ કોઈ વેચવાની વાત હાલના તબક્કે નથી।